મહેરબાની કરીને ઘરે એ કેમ જો આજની મારી પબ્લિક અમે લઈને આવ્યા છે અત્યારે ઈટિંગ ચેલેન્જ. હવે ઈટિંગ ચેલેન્જમાં એટલું જોરદાર છે કેમ કે બધું રહેવાનું છે. તમે બી કન્ટિન્યુ રહેજો આ વિડીયોમાં કેમ કે બહુ મજા આવશે. આ ચેલેન્જ એટલી મજબૂત રીતે કરશું અમે. એમાં ચેલેન્જમાં છે અમારા મિતુભાઈ, એક કેમેરાની પાછળ જે છે સુજલભાઈ, અને અહીંયા સાઈડમાં આપણા દેવમ દાદા બેઠા છે. એટલે એ બધા ચેલેન્જમાં છે એટલે બહુ અલગ લેવલનો આનંદ આવશે. જોજો. ચલો તો આપણે ફાઇનલી હવે ચેલેન્જ ચાલુ કરીએ. ફર્સ્ટ રાઉન્ડ ચાલુ કરી દઈએ. તો ચલો મયંકભાઈ ફર્સ્ટ રાઉન્ડ ચાલુ કરીએ છે. અહીંયા સેકન્ડ મૂકી દીધી છે. હવે 3 2 1 મયંકભાઈ બોલશે એટલે રાઉન્ડ સીધો ચાલુ થઈ જશે. તો હવે ફાઇનલી એક એક બધા પેપ્સી એક એક હાથમાં લઈ લઈએ. લઈ લેવાય. હમણાં ઉપર નથી કરવાની. હું કહું પછી ઓપન કરી દો. જ્યારે ક્લિક છે ને ત્યારે ઓપન કરજો. મરચા નહીં ખાવાના. બોલવાનું નથી. તારી ડિસ્કોલિફાઈ કરી સીધું મરચું ખવડાવી દઈશ. યાદ રાખજે. હવે ભૂલ ના થવી જોઈએ આવી. ચલો ભાઈ 3 2 ગો. મીતભાઈ છેલ્લા ત્રણેય સેમ ટાઈમ પર પૂરું કર્યું. ભાઈ જો રહી ગયો છે મિતભાઈ હલવાના જ ખતરનાક મરચા. મરચા ખાવા માટે મિતભાઈ પહેલા રાઉન્ડમાં રેડી થઈ ગયા છે. બીજા રાઉન્ડમાં જોઈએ કોણે વારી આવે છે મરચા ખાવાની. હવે ફાઇનલ તો હવે મિતુભાઈ પર આવશે જે બી કઈ છે કેમ કે અમે ત્રણે પી લીધી છે. એ હવે બચી ગયા. એટલે બહુ અઘરો ચેલેન્જ હતો આ પહેલી રાઉન્ડ જે પતાવ્યો અમે. ભાઈ બહુ નેક્સ્ટ લેવલ. આંખમાંથી પાણી આવી ગયા હતા. એટલા ખરાબ પાણી આવી ગયા હતા ને એની હદ નહીં. શું કેવું દાદુ કાકા? હાફ ચડી ગયો હાફ. તારું શું કેવું છે? અત્યારે ડકાર એટલા એને કે અંદર બી આમ ઓ થઈ રહ્યો. એટલે જુઓ તમને બતાવું મયંકભાઈ શું લઈને આયા. બહુ મસ્ત વસ્તુ. ઓ ભાઈ સાહેબ હારે એની સજા તો ગાઈઝ આપવી પડે. ચલો મિતુભાઈને સજા છે. મિતુભાઈને સજા છે. મિતુભાઈ લઈ લો. આખું ખાવું પડશે મિતુભાઈ. બર્થડે ટુ યુ. આખું કેપ્ચર કર કેપ્ચર. મિતુભાઈ આમ જો. મિતુભાઈ સીધો ઉપર. મિતુ સીધો આમ જો ને. પણ નોર્મલી ખાઈ ગયો આ તો. કશું નહીં. કશું તીખા નહીં. ભાઈ સાહેબ કઈ ફરક જ ના પડ્યો. ભાઈ તીખા નહીં હવે તો. ભાઈ કુછ ફરક ही नहीं पड़ा. હજુ એક. બેન આખવા જો તું આજ જો ખાલી એની નોર્મલ હતું કે શું છે? નોર્મલ હતું કે શું? હજુ એક. એ ગાળ. અત્યારે ભાઈ હવે રાઉન્ડ 2 માટે જઈ રહ્યા છે. રાઉન્ડ 2 માં જે ચિપ્સ રાખી છે મસાલા ચિપ્સ. ઓકે તો એ અત્યારે હવે મયંકભાઈ લાવે છે મસાલા ચિપ્સ. મયંકભાઈ આવો તો મસાલા. આ તો મને અંબાજીની સેવાની કેપની યાદ આવી ગઈ ગાઈસ. આવી રીતના બધાને જે આપતો હતો ને. હવે મરચા નહીં ખાવા. હાથમાં લઈ શકે ના તો. હા જેમ અત્યારે ભાઈ અહીંયા સેટઅપ વાગી ગયો છે ચિપ્સ નો. એટલે આમાં એવું છે આમાં સેકન્ડ્સ નથી. જે પહેલા પતાવશે એ વિનર. હું પતાવીશ, સુજલ પતાવશે, દાદુ પતાવશે કે આ પતાવશે એ વિનર થઈ ગયો. અને જે લાસ્ટમાં રહેશે એમને તો તમને ખબર જ છે કંઈક ને કંઈક નાનો મોટો ડેર મળશે. બરાબર છે? તો ચેલેન્જ ચાલુ કરીએ આપણે ફરીથી. મયંક બોલજે. હવે મયંકભાઈ બોલશે એટલે સીધી ચેલેન્જ ચાલુ થઈ જશે. ચલો 3 2 2.5. ડિસ્કોલિફાઈ કરી દઈશું આને હું. હાથ અડાઈશ નહીં ભાઈ. હાથ અડાવશો તો હું ડિસ્કોલિફાઈ કરી દઈશ. દૂર જ છે જો ખાલી અહીંયા હાથ મૂકો. 3 2 1 સ્ટાર્ટ.
ટેકો લઈ લીધો છે ગાઈસ. કોણ નહીં મારો ઉપવાસ છે એટલે વધારે ફાયદો થઈ ગયો એટલે કહીએ છે જે થાય ને આના માટે એક બ્લોક મારું ના બધા તો નહીં તમે ખાવા ફોકસ કરો તો અહીંયા સુજન ધીમે ધીમે પતવા અંદર એટલે દાવ કરી મારે થોડું બાજુ નાખી દો સુમણીમાં તો કાગળ उसका नीचे चेक कर उसके તમે રાગ કરીને ઉપર નાખ્યો તમે લોકો હસતો નહીં તમે ખાવામાં ધ્યાન આપો ભાઈ પેલા સુધરનું પતી ગયું છે આ તો મરચા ખાવા રેડી લેજો તો બરાબર મિનિટના મને આ લોકોને ખાતા જેમ બહુ આવે સાચું કહું તો લિટરલી આ પાછો ભાઈ એક ધુરંધર વિચાર આજમાં આવે છે એમાં લોકો નિષ્ફળ જશે કેમ કે પ્લેટ એકદમ સપાટ હોવી જોઈએ અંદર એક ગુંદ બી ના લેવી જોઈએ ગુંદ મીન્સ એક ટીપુ બી ના લેવી જોઈએ ટીપુ મીન્સ તો બટ કભી ના લેવી જીવન કેવો ખાય અહીંયા ગાઈસ આપા આ સુજલભાઈ નું પતવા છે ગાઈસ તમે જોઈ શકો સ્ટાર્ટ કરો સાફ કર એકદમ જીવો જીવો એક બિંદુ ના જોવું બધી વેન અહીંયા આપણા સુજલભાઈ રેડી થઈ ગયા છે ગાઈસ સુજલભાઈ આ ગેમમાં જીતી ગયા છે પહેલા નંબર પર અહીંયા આવે છે બીજા આ લોકોની વારી ચાલી રહી છે જો દાદિયાએ બતાવી દીધું છે ગાઈસ દાદિયાએ ગાઈસ એક ઝાટકે બતાવી દીધું છે મને કેમ એવું લાગે છે આ ગેમ હારશે આપણા પાસો ભાઈ પોતે મિતભાઈ બી બતાવી દીધું છે મિતભાઈ મને કહેતા મિતભાઈ બી બતાવી દીધું મોઢામાં છે ભાઈ હા મોઢામાં જે વસ્તુ છે બધું બતાવો મોઢું સાફ હવે આ કરો આ જો આપડા આનું તો મોઢું કમ્પ્લીટ થઈ ગયું હવે આ બેનું મોઢું છે ભરેલું છે એ બેના મોઢા બી ખોલાવડાવું છું હું હમણાં ધીમે ધીમે કરી ટણાવ પાછો ભાઈ કેવું લાગે છે તમે હારશો હારી ગયા તમે હારી ગયા અંદર જોઈએ તો મને ખબર છે હવે તો મરચું ખાવું કેવું ગાઈસ કેવું થાય નહીં આમ કે પોતાનું ચેલેન્જ શું કે પોતાની ચેનલ પોતે ચેલેન્જ એક્સેપ્ટ કરેલો હોય પોતાનો ટાસ્ક પોતા ઉપર ભારી પડે ચેલેન્જ લાવવા વાળો માણસ પાછમાં પોતે અને એની ઉપર હારવાની બિયર ને બધું થાય તો કેવું મજા આવે આમ તમે જોઈ શકો છો ચલો ફાઇનલી આ ચેલેન્જ નો આપણે હારી ગયા છે આ 3 જીતી ગયા છે એટલે હવે આ મયંકભાઈ અમને જે ડેર આપે એ ડેર કમ્પ્લીટ આપણો ડેર તો ગાઈસ એક જ રહેવાનો એક પહેલા રાઉન્ડમાં એક મરચું હતું બીજા રાઉન્ડમાં બે મયંકભાઈ મરચું રાઉન્ડ 3 માં ચલ ભાઈ હું હાથમાં ધોઈ લઉં અને બે સાસુ તમને કેવું લાગ્યું હવે એવું આશા એવી છે કે આવતા ચેલેન્જમાં બી અમે જીતીએ અને આવી તો અમને મરચાં ખાવાના ચાન્સ ના મળે કેમ કે જો અમે મરચું ખાઈ લીધું તો અમારું તો પતી ગયું ભાઈ મરચા માટે ગાઈસ આ લોકો છે ને મરચું ના ખાવું પડે આ મરચું ના ખાવું પડે ને એટલે આ લોકો જબરદસ્તી હમણાં જ ખાઈને બેઠા છે તોય આ લોકો જબરદસ્તી ઉતારી રહ્યા છે બધું ખાવાનું એક સુજલભાઈ તો ગપ્પા ગપ પતાઈ જ દે છે હવે ડેર આવી ગયો છે આપણા સામે મયંકભાઈ ડેર લઈને આવી ગયા છે મયંકભાઈ લાવો ડેર છે જ એટલે હવે મયંકભાઈ જો થોડું નાનું લો યાર નાનું લઈ આવો કિચનમાં જઈને ગાઈસ હવે બીજો રાઉન્ડ જે હાર્યા છે આપણા પાસો ભાઈ એમને હું મારા હાથોથી મરચું ખવડાવીશ ખાઈ જાઓ પાસો ભાઈ આખું ખાઓ અડધું ખાધું છે આખું હજુ આ પતાવવાનું ખવડાવી દીધું છે આખું મરચું એટલે પાણી લે કશું તીખું નહીં એટલું બાપા બહુ તીખું છે ઉતરતું નથી અહીંયા સાઈડમાં ભરાઈ રાખ્યું છે મેં હવે પાણી વટે ઉતાર દેવું છે મહેરબાની કરીને ઘરે આ ટ્રાય ના કરતા જા લઈ આય શું ખાંડ લઈ આય શરમ નહીં આવતી ખાંડ વાંગતા હવે અમે સેફટી માટે થોડી ઘણી વસ્તુ રાખી છે કેમ કે મરચું ખાવું એટલે બહુ મોટો ટાસ્ક છે એના માટે જો અત્યારે આ લોટી ચોકોપાઈ આપી છે પણ ના પાડી દીધી છે આપણે તો જન જનાડી આવી ગઈ છે પાછો ભાઈને મયંકભાઈ થોડુંક શુગર ને અથવા કંઈક ગોળ બોળ એવું કંઈક લઈને આવશે ખાવા માટે બરાબર પાછો ભાઈની આંખો જુઓ બચારા એમના આંસુ આવી ગયા છે એટલે હવે જોઈએ આગળ કેમનું ચાલે છે પાછો ભાઈ કંઈક કેવું છે ગાઈઝને
ભાઈ સાહેબ શું મરચું હતું કાયદેસર ફાટી ગઈ. અત્યારે હવે ખાંડ મંગાવી છે, હવે ખાંડ ખાવી પડશે કેમ કે બાપા એવા મરચાં આવ્યા છે ને. મિત્યા તારી બી શું હાલત આપણે તો ફાટી ગઈ હતી કાયદેસર. બે ભાઈ કાયદેસર આંખમાં પાણી આવી જાય એટલું ભયંકર હતું મરચું બાપા. તો ફાઇનલી હવે થર્ડ રાઉન્ડ માટે આવી ગયા છે. મયંકભાઈ હવે ગોઠવ્યું છે પેરી પેરી બિસ્કિટ. હવે એ પતાવવાના છે, જે છેલ્લે રહેશે એને ડેર મળશે અને ડેરમાં હશે મરચું. હા અને આ ફેરી કોણ હારવાનું છે એ જોવું પડશે લાગે. હવે અત્યારે તો મરચાઈ મને લઈને આવ્યા હવે આમની હાલત જોઈને હું તો હલે જ ગયો એવું કમ્પ્લીટ. એટલે મારે તો ગમે તેમ કરી પ્લેટ ભેગું ખાઈ જ જવું છે. પ્લેટે ખાઈ જઈશ છેલ્લે, પ્લેટે નહીં છોડું પણ બધું જ ખાઈ જઈશ. જોઈને જ ફાટી કંપો મારી તો કાયદેસર જોઈને જ ફાટી ગઈ. ખાવામાં તો હું એક્સપર્ટ છું. અને અત્યારે એમાં તો ફિલહાલ મેઇન વસ્તુ એવું છે કે હજુ સુધી આ આટલો મોટો થયો હજુ સુધી મેં લીલા મરચાં જ નહીં ખાધા. એટલે મારા માટે તો સૌથી નવી વસ્તુ જ આવે. એટલે કાયદેસર આને ગ્રીન ચીલી આવે ને તો મજા આવી જશે કેમ કે એ ભાઈએ નાનપણથી મરચા ખાધા જ નથી. શાકમાં બી નહીં નાખતા મારા મમ્મી. હા અત્યારે હવે ખાવા એને આવી ગયું ત્યારે બૂમ પડી. 3, 2, 1 સ્ટાર્ટ. મને ખબર છે, હું ટેન્શન ના લઈને ખવડાવીશ હું. સુજલભાઈ હાલત અત્યારે ટાઈટ થઈ ગઈ છે. બેટા ચાલ ભેગું મૂકી દેવો. કઈ બોલવા જઈ રહ્યો બોલા નહીં. સુજલભાઈ પ્રેમથી આ ઉઠાયેલો બિસ્કિટ નહીં તો તમને ડિસ્કોલિફાય. સૌથી પહેલા તારું પડ્યું, મારી આંખોની સામે પડ્યું છે. બાકી ડિસ્કોલિફાઈ સીધું મરચું. સીધી અહીંયા તો ધમકી આપવાની, ડિસ્કોલિફાઈ કાં તો મરચું. થોડોક શું ઓકે અમારા પાછો ભાઈએ જગ્યા બદલી કાઢી. હાલો ધોવા મંડ્યો છે. તગડું સિસ્ટમ થઈ ગયું આ લોકોના મોઢે જઈને આ દેવમ કે ખવાતું નહીં. અંજી ખવાતું નહીં. આપણા પાસોભાઈ ની 3-4 જ રહીએ. આ ગેમમાં પાસોભાઈ ખીચામાં ભરતા તું જો ગાઈસ ખીચા ચેક કરવામાં આવે છે બીજા. હાલો કાણી નાખી જેમ બેઠો ગાઈસ દેવમ મજા માટે કઈ બી કરશે મને એવું કેમ લાગી ગયું. સુજલ ભરાય ને જલ્દી તારા મરચું ખાવું પડશે નહીં. જો કે મને એવું કેમ લાગ્યું છે કે આ રાઉન્ડમાં કે મીઠ મરચું ખાશે. જો ગાઈસ મીઠની હાલત ટાઈટ થઈ ગઈ છે. મીઠ ભાઈ એવું લા ગોઈ ના એવું એક મિનિટ તો કેન્સલ થઈ ગઈ છે. ટાઈમર ચાલુ ક્યાં કરી તું? આ જો મરચું ખાવું પડે એટલે દેવમ દાદુ ભાઈઓ આપણું પતાવી દીધું પહેલા વિડીયોમાં છે. ચલો ગાઈસ મને બકરો પકડાઈ ગયો. ભાઈ, મેં તો video જોયેલું. એ તો ખાઈ લીધું ને પછી આટલી ચકલી એટલું હતું ત્યારે પીધું મેં. ચકલી એટલું હતું ત્યારે બી પીધું. ના. આઈ મોઢા ઉપર એટલા મરચું ખાશે આપણા સુજલભાઈ. સીધા ડિસ્કોલિફાય. હવે આ બેની મેચ ચાલી રહી છે. આ ભાઈ હવે મીઠભાઈના 3 બિસ્કિટ પડ્યા છે અને પાસવાભાઈના પડ્યા છે ટોટલ 6 બિસ્કિટ. હવે આપણે જોઈએ આ બેમાંથી બિસ્કિટ પતાવે છે કોણ મરચા માટે. આપણા સુજલ ઉપરનું જે જબડું હોય ને સૂન થઈ ગયું. સુજલભાઈ તો મરચું ખાશે જ. એ ભાઈ આ તો જબડું હતું ને. સુજલભાઈ તો મરચું ખાશે. એમને પતાવી દીધું પણ એમને ચીટિંગ કરી પાણી પી લીધું. બે ખાઈ લીધું તું આટલું હતું પછી મેં પીધું હતું ને પાણી. મોઢામાં બિસ્કિટ. આટલું આ જોયું નહીં જોવા જો. હવે આ બેના મોઢા ચેક કરીશું ગાઈ તમે. જેનું પેલા મોઢું આ કરશે એ જીતશે રાઉન્ડ. આમ તો જોવા જઈએ તો છેલ્લે પાછો એ બધી મોઢામાં ભરી છે. બધા હમણાં કાંકરિયાના બુવા
હવે મીત અને પાસવાય બેવે પતાવી તો દીધી પણ છેલ્લા પાસવાય મૂકી મને ખબર છે ત્યાં સુધી બિસ્કિટ પણ જોઈએ હવે મીતનું મોઢું ખાલી થાય છે કે પાસવાનું મોઢું ખાલી થાય છે જેનું પહેલા મોઢું ખાલી થશે એ સેફ થઈ જશે આપણે સુજલભાઈ તો ભરાઈ ગયા પાણી પીને એટલે એમને મરચું તો ખાવું જ પડશે હવે એટલે હવે પાસવો ભાઈ એ તો ચોંટેલું થોડું થોડું તો હોય આ કરો આ આ બધી દોત જો ભાઈ નાના મોઢા બાજુ છે મોને કો ફેરી બિસ્કિટ આ ભાઈ જીતી ગયા હતા રાઉન્ડ પૂરો જીતી ગયા હતા પણ એ ભાઈએ ભૂલ કરી મોઢામાં હતું ને પાણી પીધું એટલે મરચું તો ખાવું પડશે કરી લે બચી ગયા બે મરચા ખાવા પડે તારે બે ભાઈ હું શું કહું પેલા પાણી લો પેલા મોરસ છે ભાઈ ભાઈ ઉભો રહે ને આ મયંકભાઈ જો મરચું લઈ લેજે ઓય જો. જીતી જશે એને નતું જ ખવડાવવાનું મારે નતું ખવડાવવાનું પણ એને ચીટિંગ કરી પાણી પીધું એને પાણીની સજા મરચાથી મળે ગાઈસ ચલો હવે ફટાફટ પીશો કોઈ રાઉન્ડમાં પાણી નહીં કહું હા તો પી ફટાફટ વાર ના કર ને ભાઈ કઈ જાને પણ આખું ઓય 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 એટલું કાઈ નથી ઝુનઝુન બાબા ઓય બેલા તું ક્યાં પણ આ કર જલ્દી આય જોઈએ બસ બસ મરચા વધારે ના હોય ચલો તો ભાઈ ફાઇનલી આને બી ખાઈ લીધું હવે આપણે ઓય હવે આઈ આવશે જા ગાડી મીઠું મીઠું જ છે લસણની કઢી લેતો છે હા હવે લસણની લસણની થોડી લસણની લસણની કઢી જ રાખ ભાઈ સમજ એ તાર કઈ કેવો લસણની કઢી ખાયા ના મરચું આ તો ભાઈ આપણને કઈ ફરક નહીં પડતો આપણે ખાઈ લઈશું પાણી પીને પાણી લઈ જાય હા તો હવે આપણી વારી છે જો આની સિસ્ટમ હેંગ થઈ ગઈ જો ગંગાબલી 440 વોલ્ટનો ઝાટકો વાગ્યો ઓય ભાઈ મેં આવું નહીં કહું તો ગાઈસ ત્રીજા રાઉન્ડના જે લૂઝર હતા એ આપણા પાસુભાઈ હતા ડિસ્કોલિફાઈ થયેલો હતો આપણો સુજલભાઈ જેને મરચું તો ખાઈ લીધું છે હવે વારી છે પાસુભાઈની જે એમને પોતે જાતે સિલેક્ટ કર્યું છે મરચું મેં એમને હાલતો તો મસ્ત પાતળું પાતળું ને નાનું નાનું પણ એમને લીધું છે એમથી થોડુંક મોટું જાડું જાડું હવે એ ખાશે અવાજ તો જુઓ શું મસ્ત અવાજ આવે અવાજ તો જુઓ થોડું નોર્મલ હતું તો હજુ એક ખાઈ જાય એના કરતાં પેલું વાળું સ્ટ્રોંગ હતું એક થઈ જાય ગાઈસ આને નોર્મલ લાગ્યું છે તો મારા હિસાબથી એક તો જોઈએ ખાવું પડશે એને બે આ બધું ચકલા કોઈ દી બાદ ના બને હા તો ખા ને ઉંબા ટાઈટ ઉંબા ટાઈટ ઉંબા ટાઈટ અત્યારે આવી ગયા છો હવે 4th રાઉન્ડમાં આગળની ચેલેન્જમાં તો આટા આવી ગયા હતા બાપા સુજલભાઈને બી મરચું ખાવું પડ્યું હતું મારે પોતે બી ખાવું પડ્યું હતું શું કેવું સુજલા શું થાય છે માથું દુખે એવું અત્યારે હવે ભાઈ મયંકભાઈ અહીંયા કેમેરો લાવો અત્યારે જો આ બધાના લોટી ચોકોપાય સેટ થઈ ગયા છે બે બે અને આ રાઉન્ડ માટે તૈયાર થઈ ગયા છે આ લાસ્ટ રાઉન્ડ છે આ લાસ્ટ રાઉન્ડમાં પતે ને કોને આવે છે હવે તો ભગવાનને ખબર અમને બી નહીં ખબર એટલે જોઈએ કેવું રહે છે ને કેવું નહીં અને આ મયંકભાઈ તો પાછળ બેઠા છે એ મજા લે છે આપણી હા દબાઈને મજા લે છે બોલો પેલો કેમ બળો જો બહુ જ બળી રહ્યું હજુ એમ મારે તો કઈ કેવું જ નહીં કમ કઈ નક્કી નહીં મરચું આવી બી શકે આ રાઉન્ડમાં ટાટો મરચું જ ખાવાનું તારે લસણની કઢી તો જે ખાધું તારે ખાધું તો લસણની કઢી બનશે તને એટલે ચલો તો ચેલેન્જ ચાલુ કરીએ લો ભાઈ લસણની કઢી ફૂલો તો ચલો ફાઇનલી હવે ચેલેન્જ ચાલુ કરવા જઈ રહ્યા છે અમે 4 જણા કોણ છે હાથ નીચે હાથ નીચે હા હો ભાઈ હાથ નીચે હાથ નીચે મૂક ડિસ્કોલિફાઈ કરી દઈશ મરચું ખબર છે ધ્યાન રાખજે તું ડિસ્કોલિફાઈ થશે સીધા સુજલની જેમ કેવું સુજલ કેવું લાગે ડિસ્કોલિફાઈ થઈ ચલ ભાઈ ચલો 3 2 1
મોઢું એકદમ ખાલી જોઈએ ભાઈ, મોઢું એકદમ ખાલી જોઈએ. બતાવો જલ્દી. આ જીવનભાઈ બચી ગયા guys. જે બાબા ટાળી હતો એ બચી ગયો ધર્મથી. ચલો જીવનભાઈ જીતી ગયા રાઉન્ડ બી. ચૂકે ચૂક દેખાય પાછો ભાઈ હારી ગયા છે. કહેવાય નહીં, મેં કોઈને બાકી છે. જી મેં છોડી શકતો. કરું તું ભાઈ બચાડો તમારું મોઢું. તો ફાઇનલી હવે અત્યારે અહીંયા ચેલેન્જ કમ્પ્લીટ થઈ છે. હું 3 રાઉન્ડ હું હાર્યો છું, 4 રાઉન્ડ આ જીત્યો છે. એટલા કોઈ માટે. મતલબ નહીં. એટલે અમારો પર્સનલી નિયમ છે કે ભાઈ બધાને આવશે જ, કઈ બી હશે બધાને ભોગવવું પડશે, સમજ્યા? એટલે આ ચેલેન્જ હવે અહીંયા એન્ડ કરી દઈએ છે. તમને ગમ્યું હોય તો લાઈક કરો, ના ગમ્યું તો ડિસલાઈક કરો, કઈ જ વાંધો નથી. આને ભરી આલો ને શું પેપ્સી. જો ગાઈઝ અમારે તો એક નિયમ ફાઇનલ છે, હારો જીતો કઈ ફરક નહીં પડતું. ચેલેન્જ હોય મરચું ખાવાનું કે ગમે તે ડેર હોય, જીતવા વાળાને કઈ ફાયદો નહીં થતો, હારવા વાળાને કોઈ ફાયદો નહીં થતો. ખાવું પડશે મરચું જ. હવે જે દેવમભાઈ ખાશે આપણા મરચું, એ પહેલા ઓલા લોકોને ખોડો. એ તો લસણની કઢી ખાશે ને. આ તો હા હા મારે તો પહેલા એ ખોડો. પહેલા એટલે મરચું, હવે મારે લસણની બે કઢી લસણની ખાવી કઢી ખાવાની છે અને આ ભાઈને ખાવાનું છે મરચું. બંને એક સાથે ખાઓ. હા, બે ભાઈઓ જોડે ખાવ. Finally. અમારા વિનર ને અમે ખવડાવીએ છે મરચું. બચકું ભલે એક જ ઝાટકે આટલું હું આખું મારા હાથમાં છે ને એટલું કપાઈ દેશે. ચાલ બે ઉપર મન બતે નહીં પણ અરે હું એટલું પકડી રાખીશ ભાગમાં. ફટાફટ ચાલ આટલું હું પકડી રાખું કેતો હોય તો 3 ફાઇનલી દેવમ ભાઈએ ટેકાઈ લીધું છે મરચું. આ કરો મરચું ગયું. દેવમ ભાઈ ને જો આટા આવી ગયા છે. મારી કળી લેતો હોય. યાર એ ક્યાં પડી લસણની કઢી. શું કેવું છે દેવમ ભાઈ તમારું? કેવું જ નહીં. બીજી વાર ચેલેન્જમાં આવશો? આઈશું પણ કેવું રહ્યું ભાઈ ચેલેન્જ? ભાઈ પહેલી વાર આવીને 4 ચેલેન્જ જીતી ગયા. બોલો આવું છું મેં ભાઈબંધના ઘરે છું. આવું છું મૂકો. પાણી પી લે પાણી. બાપાની આંખો જો કેટલી લાલ થઈ ગઈ છે. તમારી હાલત મારી એવી જ થતી હતી. કમ જેમ કે મેં તો ખાધું જ ના હોય. ન ભાઈ બચી એટલી નથી. હવે એમને ખાઈ લીધું છે. હમ હવે એમને ખાઈ લીધું છે. હમ આખો જલ્દી હવે આવા લીધું કેવું એકચ્યુઅલીમાં ગાઈસ આવો કોઈ પ્લાન હતો નહીં, જે અમે એને મરચું ખવડાવીને બનાવી દીધો છે. જે ભાઈ જીવનમાં આ કોઈ દિવસ મરચું નહીં ખાધું, તો મેં ક્યારે ડિસાઈડ કર્યું હતું કે ભાઈ કંઈક તો મરચું એને ખવડાવીશું આપણે. બરાબર તો અત્યારે કરાવી દીધું છે. ફાઇનલી ચેલેન્જ કમ્પ્લીટ. એકચ્યુઅલીમાં આપણા દેવમભાઈ જોડે થઈ ગયો છે પ્રેન્ક. સ્વીટી સાવ આવું ના હોય સ્વીટી. મજા આવી રહી છે આને જોઈને. મરચું ખાતા અમને ખાતા જોતા ખુશ થયો તો અત્યારે આને જોતા અમે ખુશ થઈ રહ્યા છીએ. આંખો તો જો ખાલી એની લાલમ લાલ ખાલી બની ગયો છે અત્યારે. ચલો તો ફાઇનલી હવે આ તમને કેવો લાગ્યો પ્રેન્ક અમને હા. જણાવજો. હું એમને ખવડાવીશ લસણની કઢી. હું ખાઈ લઈશ ભાઈ. જાતે ખાશે એ તો. કરવું નોર્મલ છે. રોજ ખાય છે પાછો ભાઈ તો. બે ખાયું લસણની કઢી. પેલું બહુ ભયંકર. ખબર નહીં આ જણ ખાઈ રહ્યો છે તો આના મોઢા પર શું થઈ રહ્યું છે એ નહીં ખબર પડતી મને. એનું મોઢું કઈ કઈક થઈ રહ્યું છે. ખવડાવી જવું છે. મજા તો મને આવી છે આજે ગાઈસ.
ઓ ભાઈ સાહેબ. ચાલો તો આ ચેલેન્જ હવે અહીંયા ફાઇનલી એન્ડ કરીએ. લાવીશું અમે ફરીથી નવી નવી ચેલેન્જો અને આપણા બ્લોગ તો કન્ટિન્યુ છે જ, એટલે તમને મજા આવશે. અને પ્લીઝ યાર સપોર્ટ કરો. આપણે હજુ તો બહુ એક્સ્ટ્રીમ લેવલ પર જવાનું છે, જેવું ગુજરાતીમાં કોઈએ નહીં કર્યું એવું અમારે આખી આ ફેમિલીએ કરવાનું. બતાય ભાઈ કોણ કોણ છે આપણામાં. તો આપણા અમિતભાઈ, દેવમ, મયંકભાઈ એન્ડ હું પોતે સુજલભાઈ. અને હજી એક જણ મિસિંગ છે, ઓમભાઈ પોતે. હા એટલે કરીશું, તમે પ્લીઝ સપોર્ટ બતાવો. અને આપણે જો પછી નેક્સ્ટ લેવલ તમને બી ચેલેન્જમાં લાવીશું યાર. કરો એવું, સપોર્ટ આપો એટલે જો પછી તમે ચેલેન્જમાં આવતા શરૂ થઈ જશો. ચલો તો બાય, મળીએ.